આજે તો સુરતના તડકાએ મારી ચટણી કરી નાખી. આખો દિવસ ક્યાં રખડ્યો જોવો આ વ્લોગની અંદર. એ રામ રામ ને સીતારામ ડાયરા ને. આજે તો નાહવા ધોવામાં એટલો ટાઈમ વયો ગયો કે સ્વાગત કરવાનો ટાઈમ નથી રહ્યો. આપણે તો સીધા પહોંચી ગયા બોમ્બે માર્કેટના સર્કલે. અહીંયા આવીને જોઈ પૂછ્યું ત્યાં તો એ ભાઈ કે હજી તો કામ નથી થયું, સાંજે આવજો. લ્યો આપણો તો પોપટ કરી નાખ્યો. સીધો ત્યાંથી ગાડી ભગાવીને સીધો પહોંચી ગયો સાયન્સ સેન્ટર. સાયન્સ સેન્ટર પહોંચ્યો ત્યાં તો અહીંયા તો બધા હુતાતા હજી તો લે. મેં કીધું આ તો હજી ક્યારેય જાગશે. વાટ જોવામાં ને જોવામાં મને નીંદર આવવા માંડી. પછી તો માંડ માંડ અહીંયા તો કામ પતાવ્યું હો. ને ત્યાંથી તો સીધા ખાપકા વનમાળી જંકશન અને અહીંયા આવ્યા ત્યાં તો ભાઈ સુરત દાદા ફૂલ મૂડમાં હો. અરે એવો તડકો એવો તડકો એવો તડકો કે રોડ ઉપર જ રોટલી શેકાઈ જાય. પછી તો તડકો ખાઈ ખાઈને પહોંચી ગયા પાછા બોમ્બે માર્કેટ. અને બોમ્બે માર્કેટ પહોંચીને જોયું ત્યાં તો અહીંયા તો માણસોનું કીડિયારું ઉભરાણું હતું હો. ઓલા ભાઈને મેં ફરી દીધો ફોન, ભાઈ તારે બહાર દેવું હોય તો દઈ જા અંદર, હું આટલી ટ્રાફિકમાં નહીં આવું ભાઈ, મારો તો શ્વાસ રૂંધાઈ જાય અંદર આવીશ તો. પછી તો માંડ માંડ કરીને ત્યાંથી ભાગ્યા હો ભાઈ. પછી તો આપણે આપણી ફેવરિટ જગ્યા ઉપર આવી ગયા હતા, અથોલેન્સ ઘોડદોર રોડ ઉપર. અને અહીંયા તો જો મજા જ આવ્યા રાખે. અહીંયા આવીને ત્યાં સુધી આપણને ચેન જ ન પડે. પણ અહીંનું કામ પતાવતા પતાવતા સુરત દાદા ઘરે. તો મારો ધડબડાટી વાળો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ફોલો ની ધડબડાટી બોલાવી દેજો મિત્રો.